ભાજપમાંથી અનેક ઉમેદવારોએ ઉપાડ્યા છે ફોર્મ। પરસોત્તમ રૂપાલા, મોહન કુંડારિયા, કિરીટ પાઠક સહિત 5ના નામે ફોર્મ ઉપડ્યા છે। તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ડોક્ટર હેમાંગ વસાવડા, હિતેશ વોરા નામે 12 ફોર્મ ઉપડ્યા છે। લોકસભાની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે। બપોર સુધીમાં બસપા સહિતના પક્ષોએ કુલ 50 ફોર્મ ઉપાડ્યા છે। સંવાદદાતા ગૌરવ દવે મારી સાથે વધારે વિગતો લઈને ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, શું વધારે માહિતી? ચોક્કસ જ ધરા, જે રીતના રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। નોટિફિકેશન જે રીતના બહાર પાડવામાં આવ્યું છે ને ત્યાર પછી આજે પ્રથમ દિવસે ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા, મોહન કુંડારિયા, કિરીટ પાઠક સહિત 5ના નામે 20 જેટલા ફોર્મ છે તે ઉપાડવામાં આવ્યા છે। જ્યારે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ડોક્ટર હેમાંગ વસાવડા, હિતેશ વોરા સહિત 12 જેટલા અલગ અલગ ફોર્મ છે તે ઉપાડવામાં આવ્યા છે। બપોર સુધીમાં બસપા સહિત કુલ ફોર્મની વાત કરવામાં આવે તો અલગ અલગ અપક્ષ સહિત કુલ 50 જેટલા ફોર્મ છે તે ઉપડ્યા છે। હવે જે રીતના નોટિફિકેશન છે તે મુજબ ફોર્મ ભરવાની અને ફોર્મ પરત ખેંચવાની જે તારીખો છે તે જાહેર કરી દેવામાં આવી છે ને તેને લઈને જ હવે ઉમેદવારી પત્ર છે તે નોંધાવવાની પ્રક્રિયા છે તે આગામી દિવસોની અંદર હાથ ધરવામાં આવશે, પરંતુ આજથી ફોર્મ ઉપાડવાની શરૂઆત છે તે સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે। બિલકુલથી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે।